વેલકમ દોસ્તો, તમને પ્રેમપૂર્વક હું સત્કારું છું, આવકારું છું. દોસ્તો, ગઈકાલે મહેશભાઈ શાહનું જે વ્યાખ્યાન હતું એમના પીએચડી સંશોધનનું, એ જ વ્યાખ્યાન આજે આપણે આગળ ધપાવવાનું છે. તો હું વિનંતી કરું મહેશભાઈને કે આવો આપના સંશોધનની વાત ફરી પાછી બીજા દિવસે બધા મિત્રો સમક્ષ રજૂ કરું. ડૉક્ટર મહેશ શાહ. એટલે મને એટલો બધો આ જિંદગી મારો સુખદ અનુભવ છે. એક મારા રિસર્ચ માટે કોઈ એકદમ વ્યવસાયી મહિલા છે, બરાબર. કોઈ મહિલાને આપણે એવું ન કહી શકીએ કે મારા સમય, હું એમના અનુકૂળ સમય, એમને મને રાત્રે 9 વાગ્યા પછીનો સમય આપ્યો. વરસતા વરસાદ હોય અને એ એમની કામગીરી બજાવીને આવ્યા પછી ઘેર આવીને જ્યારે કામ કરતા, અને એ વખતે એક રિસર્ચરને માટે આટલો બધો સંશોધનને માટે એમને સહાય કરી, એમને મદદ આપે, એટલે એમનો સૌથી ખૂબ ખૂબ આભારી. બીજા બધા છે, પાંડે સાહેબનું તો સતત માર્ગદર્શન મળ્યું મારા માટે. પાછી એ મારું કામ રિસર્ચનું, એટલે હું કંઈક મને નબળું કામ ગમે નહીં, કંઈક કામ કરતો તો બીજું પુસ્તક મળે, ત્રીજું મળે, અને હું જેમ જેમ કામ કરું એટલે પાંડે સાહેબને બતાવજો, વિનોદ કુમાર પાંડે સાહેબ, કે સર મેં આટલું કામ કર્યું છે. આવી રીતે હું એક વસ્તુ હું વિદ્યાપીઠમાં બે પ્રકારે હું ઘણી બધી વાર સ્ટોરી કરવા જતો ને આ પત્રકાર તરીકે જતો. પણ હું જ્યારે પીએચડી કર્યો ને ત્યારે એ ખાદીનો યુનિફોર્મ પહેરીને વિદ્યાર્થી ભાવથી જતો. ક્યારે હું એવું નહોતો માનતો હું અહીંયા પત્રકાર, કારણ કે હું એક વિદ્યાર્થી ભાવ તરીકે જ જતો હતો, અને એ મેં અકબંધ જાળવી રાખ્યો. એના પાંડે સાહેબને ઘણી બધી વાર હું બતાવવા ગયો કે મેં આટલું કામ તૈયાર કર્યું, એમને ફુરસદે જોઈને આપે. પછી એકવાર એમણે કહ્યું, મહેશભાઈ આટલું બધું સરસ કર્યું છે, તો હવે તમે એવું કામ કરી નાખો કે આ વિષય પર હ્યુમન ટ્રાફિકિંગ કે દહેજ ભ્રૂણ હત્યા વિશે કોઈ કંઈક રિસર્ચ કે પીએચડી કરી નાખો, એનો ગ્રંથ તમે ક્યાંક પીએચડીના રિસર્ચના જે એમના થીસીસ હોય ને એ ક્યાંક શોધી નાખો. વાત એટલી એકદમ સહજ હતું. સહજ એટલે મેં સામાન્ય કહી દીધું કે કોઈ શોધી કાઢો, પણ તમે સમજી શકો છો કે એ શોધવું કેટલું કપરું હશે. પણ એના કારણે મારું કામ લંબાઈ ગયું અને વધી ગયું. પણ હું એને પોઝિટિવ એ જોઉં છું કે એમને મને એવું લાગ્યું કે મહેશભાઈ દોડી શકે એવું છે, સંશોધનમાં રસ કરી શકે એવું છે, મહેનત કરી શકે છે. એટલે એના કારણે એ કામ મારું વધી ગયું, અને હું એનું પોઝિટિવ એ અર્થમાં લઉં કે એના કારણે મારું કામ વધારે દીપી ઉઠ્યું. અને રિસર્ચ એટલે મને પણ ખબર પડ્યું કે આ વિષય પર કોઈ કામ કરે છે કે નથી કર્યું, અને કેવા પ્રકારનું. એટલે એ પાંડે સાહેબનો પણ આભાર માનું કે મારો આટલો રિસર્ચ જે ગ્રંથ સરસ થઈ શક્યો, એના મૂળમાં પણ પાંડે સાહેબનું એ માર્ગદર્શનનું એ કર્યું. હવે વાત રહી આપણે મેં બધા નિષ્ણાતોની મુલાકાત લીધી, અને એનું શું તારણ. દહેજની જે વાત આવી, તો દહેજમાં જે મુલાકાત મેં લીધી, 19 જણાની મુલાકાત લીધી. અમદાવાદનું પોલીસ કમિશનર AK સિંઘ સાહેબ, જોઈન્ટ પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ, પછી ગાયનેકોલોજિસ્ટ દર્શના ઠક્કર છે, ઝરણાબેન પાઠક છે, નિવૃત્ત જજ છે, મધુકર ધ્રુવ સાહેબ, એમના દીકરી સલજાબેન ધ્રુવ છે, પ્રોફેસર. એવા ઘણા બધા લોકોની વાત કરીને 4 તંત્રી બસ 19 જણાની મુલાકાત લીધી. કુમારપાલ દેસાઈ છે, પદ્મશ્રી, એમને પણ સરસ ગાઈડન્સને મળ્યું ને બધું. એવા બધા લોકોની મુલાકાત લીધી. NIGMC જર્નલિઝમ ઇન્સ્ટિટ્યૂટ છે, એમાં પ્રોફેસર શશિકાંત ભગત છે, એમનું એવા જણની મુલાકાત. હવે મારા નિષ્ણાતોની મુલાકાતોનું તારણ છે, હું તમને કહું કે એમાં એ નીકળ્યું કે દહેજ, તો દહેજની સમસ્યાનું તારણમાં એ લોકો એવું તારણ નીકળે છે એમના અભિપ્રાયોના આધારે કે દહેજની સમસ્યા ગુજરાતમાં વકરી છે, અને એનો ઈલાજ પુરુષો પાસે. આ ઈલાજના સમસ્યાના મૂળમાં પણ પુરુષો છે, અને ઈલાજ પણ પુરુષો કરી શકે છે. બીજી વસ્તુ કે પહેલાં એક સમયે ધારો કે મોંઘવારી છે, સમાજની કોઈ મુશ્કેલી થતી હતી, તો જન આંદોલન થતો હતો, લોકો આંદોલન થતા, લોકો રસ્તા પર ઉતરી આવતા. પણ હવે દહેજની જે સમસ્યા જે આટલી બધી વકરી રહી છે દિન પ્રતિદિન, સામાન્ય ઘરમાં પહેલાં અમુક એવું કહેવું કે અમુક સમાજમાં આવ્યો, પછી ગરીબોમાં, એવું નથી. દહેજની સમસ્યા આજે બી કરોડપતિમાં હોય, કરોડપતિ પણ હોય, પણ એમની દીકરાની બહુ, તમે હમણાં જ એક કિસ્સો વાંચ્યો હશે, બહુ અમદાવાદના એકદમ નામાંકિત બિલ્ડર ફેમિલી છે, એ બી કરોડપતિ સામે પક્ષે, છતાં એમને પુત્રવધુ પાસે કેવી પ્રકારે દહેજ માગતા હતા, એને ત્રાસ આપતા હતા, એની વાત છાપામાં બધી ચાલતી હતી. એટલે હું એ કહેવા ફરીથી આવું કે જે તે સમયે પહેલાં, વર્ષો પહેલાં જન આંદોલનો થતા હતા, લોક આંદોલનો થતા હતા, એવું થયું. એ હવે આ સમસ્યાના ઉકેલમાંથી આંદોલનનો માર્ગ નથી થયો. પછી દહેજની સમસ્યાની એવું નથી કે ગામડામાં પણ છે, ગામડામાં પણ છે, શહેરમાં જ પણ, નિમ્ન સમાજમાં છે, મધ્યમ સમાજમાં છે, અને ઉચ્ચ વર્ગ ધનિકો છે, એમાં પણ છે. અને દહેજ પ્રતિબંધક કાયદો છે, છતાંય એનો કાયદો હોવા છતાંય દહેજની આપલે થાય છે. બંને પક્ષની સમજૂતી છે. માગવાવાળો પોતાનો અધિકાર છે એમ કરીને માગે છે, અને આપવાવાળાને એવું થાય કે અમારો એક રિવાજ છે, પરંપરા છે, ને નહીં આપીએ તો દીકરીને દુઃખ થશે, ભવિષ્યમાં મહેણાટોણા વાળશે, સમાજમાં આબરૂ નહીં રહે કે આપણે પૈસા કે દીકરીને દહેજ નથી. આવા બધા જ કારણો બંને એક પક્ષને લેવાનો સ્વાર્થ છે, અને બીજાને આપવાની એક અભરખા છે કે આપવી, અથવા ખેંચાઈ જાય છે.
મને કમને આપે છે, એટલે એના કારણે બી આ દહેજની સમસ્યાઓ રહી છે. અને દહેજને લોકોને છે ને કાયદાનો ડર નથી, પણ રિવાજ અને પરંપરા કે નહીં આપે તો સમાજ શું કહેશે એ ડર વધારે ખૂંચી ગયો. દહેજ આપવું ગુનો છે એ ખબર છે કે દહેજ આપતા પકડાઈ જાય તો જેલની સજા થાય, દંડ થાય, એ બધું થાય, સમાજમાં નામ જાય, પણ લોકોને એને કાયદાનો ડર આજે પણ નથી. લોકોને પરંપરા અને રિવાજનો જે ભય લાગે છે એટલો કાયદાનો નથી. એટલે પછી ઉચ્ચ શિક્ષિત વધુ માગે છે. ઉચ્ચ શિક્ષિત વધુ માગે છે એના બે કારણે. એક સમય છાપામાં આવતું હતું કે આઈએસ ને આઈપીએસ જે મૂર્તિઓ જોઈતો હતો એને ભાવ બોલાતા હતા કે આટલા લાખ આપો તો જ તમને બોલાવે. ઉત્તર પ્રદેશ ને બિહાર ને અમુક ઝારખંડ ને એવા બધા રાજ્યોમાં છે, ગુજરાતમાં પણ એ છે કે સંવિધાન. બીજું ઉચ્ચ શિક્ષણના કારણે એવું થાય કે ભાઈ પ્રોફેશનલ સીએ છે, ડૉક્ટર છે, એન્જિનિયર છે, એવી બધી ડિગ્રીઓવાળા એ પ્રોફેશનલ શિક્ષણ લીધું, એ ખર્ચાળ છે, એના કારણે સામેવાળાને મેં કે દીકરો આટલા બધા પૈસા ભેગા કરી ખર્ચા તો એનું વળતર ક્યાંથી મેળવ્યું? તો કે ભાઈ એની આવનારી પત્ની પાસેથી મેળવ્યું અને સાસરિયા પાસેથી. એના કારણે અને શિક્ષણનું જે વ્યવસાયીકરણ થયું, શિક્ષણ મોંઘું ખર્ચાળ થયું, એના કારણે પણ દહેજની સમસ્યા વકરી છે, યથાવત નથી રહી. વકરી પણ એ જુદા જુદા સ્વરૂપે લેવા છે. પહેલાં વસ્તુના સ્વરૂપે, હવે રોકડ સ્વરૂપે. હવે પહેલાં 4 વ્હીલર આપી દે, ગાડી આપી દે તો ખુશ થઈ જતા. હવે તો ફોરેનની ટ્રીપ અને વિદેશની અંદર પૈસા માગે છે. દીકરાને ભણવા જવું હોય, જમાઈને માટે કંઈ જોઈતો, ઘર રંગ રોગનથી માંડીને વસ્તુઓ ખરીદવા માટે બી દહેજ માગવાની. વાત રહી ભ્રૂણહત્યા. ભ્રૂણહત્યાનો જવાબદાર એના માટે ઘણા બધા. સૌથી પહેલી તો પોતે જનેતા જવાબદાર છે, પછી એનો પતિ, એને સાસરિયા છે, ડૉક્ટર છે. અને બહુ જ બીજો એક મુદ્દો એ પણ ધ્યાન રાખે, દહેજ માટે ભ્રૂણહત્યા માટે જવાબદાર છે તાંત્રિક છે, જ્યોતિષીઓ છે, એને કહેવાતા સાધુઓ. ઘણી બધી વાર એવું કે બચ્ચી તુમકો લડકા પેદા હોને વાલા યા લડકી, એટલે એના કારણે પુત્રની ખેવના, પુત્ર જન્મની અપેક્ષાની અંદર પણ એ ફરીથી ગર્ભવતી થાય અને એમ લાગે કે ગર્ભમાં દીકરી છે તો એનો ગર્ભપાત થતો, એટલે એ લોકો પણ જવાબદાર છે. અને ભ્રૂણહત્યાનું જે તારણ નીકળ્યું છે નિષ્ણાતોની મુલાકાતમાં, તેવું કે ડૉક્ટર ઉપર સમાજનું કોઈ, સરકારનું કોઈ નિયંત્રણ નથી. કારણ કે સૌથી પહેલે એ ગર્ભમાં શું ઉછરી રહ્યું છે, બાળક છે કે દીકરો છે કે દીકરી. તમને જાણતા જ હશો કે ગર્ભમાં ચેક કરાવવા જાય, સોનોગ્રાફી કરાવે તો દીકરી હોય તો એવું કહે છે કે લક્ષ્મીજી, અથવા એવું કોઈ કોડ વર્ડમાં બોલે છે, ને દીકરો હોય તો જય હનુમાનજી, એવા કોઈ કોડ વર્ડમાં બોલે છે. અમિતાભ બચ્ચન બોલે, ઘણીવાર જયા બચ્ચન બોલે. એના આધારે ખબર પડી જાય કે આ જાતિના આધારે કે ગર્ભની અંદર જે ઉછરી રહેલું બાળક છે એ મેલ છે કે ફિમેલ છે. એટલે એ ડૉક્ટરો જ આ કરી આપે. સમજો હું ગેરકાયદે કરાવવા જાઉં છું તો મારી વૃત્તિ છે, મારી વૃત્તિને પોષે છે કોણ? ડૉક્ટર પોષે છે, પૈસાના માટે, પ્રલોભનના કારણે કે કંઈ પણ ધંધાના કારણે. એટલે એ જો ડૉક્ટરથી અટકે ને તો એના કારણે તો ભ્રૂણ હત્યા અટકી જાય. એ સૌથી બહુ જ અગત્યની વાત છે, પણ એની પર સરકારનું નિયંત્રણ નથી. ક્યારેક ડૉક્ટર બધા આવી ગેરકાયદે ગર્ભપાત ચેક કરી આપનારા ડૉક્ટરને ત્યાં રેડ પાડે, એમના મશીનો સીલ કરી દે, ફરીથી ચાલુ થઈ જાય અને ફરીથી બીજા લોકો થઈ જાય. મારા સંશોધનમાં મને એક કિસ્સો તો એવો પણ જાણવા મળ્યો કે ગુજરાતમાં એક અમદાવાદનો એક ડૉક્ટર હતો, એને પોર્ટેબલ સોનોગ્રાફી મશીન વસાવી દીધું અને પોતાની કારમાં લઈને ગામમાં જતો રહ્યો. ગામમાં કોઈ બીજા ગાયનેકોલોજીસ્ટ કે ફેમિલી ફિઝિશિયન એને ત્યાં નક્કી કરી નાખે તમારે ત્યાં જેટલા પેશન્ટ આવે ને એ બેસાડી દેતો, હું મારી કારમાં લઈને આવીને. એ પોર્ટેબલ સોનોગ્રાફી મશીન લઈને જતા હતા. એકચ્યુઅલી એવું કે એ તમારે ત્યાં કોઈ પેશન્ટ સોનોગ્રાફી કરે, એનું રજિસ્ટ્રેશન કરવું પડે, એની વિગત કરવી પડે, સરકારમાં એની બધી વિગતો મોકલવી. પણ એમ છતાંય આ ડૉક્ટર ગેરકાનૂની રીતે એ બાળકની ગર્ભજાતિનું પરીક્ષણ કરી આપતા હતા. અત્યારે આપણે જોયું છે દરેક ગાયનેકોલોજીસ્ટ ક્લિનિકમાં બહાર લખેલું છે, હોસ્પિટલમાં કંઈ પણ ગર્ભમાંના બાળકોની જાતિનું પરીક્ષણ કરવામાં આવતું નથી. સરકારની સૂચના છે, સરકારના નિયમ, પણ તેમ છતાંય ઘણા બધા લોકો ખાનગીમાં પૈસા મેળવવાની રીતે એ કરી જ આપતા. અને ઘણી સ્ત્રીઓ પણ કે યુવતીઓ પણ ઘણી બધા ન જોઈતું બાળક ગર્ભ રહી ગયું, ઘણી છોકરીઓ રેપનો ભોગ બની, બળાત્કારનો, એવા સંજોગોમાં નાની વયે બની ગયું તો એ બાળક રાખવા નથી માગતું, એવા સંજોગોમાં પણ ગર્ભપાત કરાઈ આવતી હોય છે. એવા જ. અને ભ્રૂણહત્યાના મૂળમાં એક વસ્તુ છે કે દીકરીનું જે ચારિત્ર છે પરિવારનું નામ. ધારો કે કોઈ છોકરી એ એના રિલેશનશિપના કારણે પ્રેગ્નન્ટ બની ગઈ તો એમ થાય કે પરિવારનું નામ ગઈ, સમાજની આબરૂ ગઈ, ઘરની આબરૂ ગઈ. એટલે એના કારણે પણ એ એવું ગણીને છે, એના કારણે પણ એ લોકો ગર્ભનું પરીક્ષણ કરાવતો હોય. એમની અંદર જો દીકરી હોય તો એને ગર્ભપાત કરાવી દેતા છે. અને ગર્ભપાતમાં સૌથી એક વસ્તુ જે ખૂંચે એવી છે કે સ્ત્રી પોતે ઈચ્છે કે મારે ગર્ભપાત નથી કરાવવો,
પણ તે એના અભિપ્રાયની પરિવારમાં કોઈ કિંમત નથી. એની સાસુ સસરા પતિ બળજબરી કરતા હોય છે કે ના તારે કરાવવું જ પડશે. એની નણંદ છે નણંદ હોય જે જેઠાણી પણ આવું કરાવતા હોય છે એ છે. હવે વાત રહી આપણે માનવ તસ્કરીની. તો માનવ તસ્કરીની જે નિષ્ણાતોની જે મેં મુલાકાત લીધી એનું તારણ એ નીકળ્યું છે કે ગુજરાતની અંદર માનવ તસ્કરી વધી નથી એવું આ નિષ્ણાતોની મુલાકાત. પણ એકચ્યુઅલી તમે વિધાનસભાના આંકડા દર વર્ષે વાંચો, ઇવન નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો જેને NCRB કે દર વર્ષે એના આંકડાઓ જાહેર થતા હોય છે કે કેટલા બાળકો ગુમ થઈ ગયા, એમાં મેલ ફિમેલ કેટલી મહિલાઓ ગુમ થઈ ગઈ, કેટલા પુખ્ત ગુમ થઈ ગયા અને કેટલા પાછા આવ્યા. એ આંકડા વાંચો તો દર વર્ષે આંકડા વધતા જ જાય છે કે ભાઈ એ ગુમ થવાનું અને એના ગુમ થવાનું પ્રમાણ વધે, એની સામે પાછા આવનારાનું સંખ્યા એટલી બધી હોતું નથી. બાળકો ગુમ થવાના અનેક કારણો, એક તો ખંડણી મેળવવા માટે અને બાળકોની કોકનો વેરભાવનો બદલો લેવા માટે હોય, પછી ક્યારેક પૈસા મેળવવાની પણ વૃત્તિ હોય, એવું પછી માનવ તસ્કરીના આપણે આંકડા જોઈએ કે ગુજરાતની અંદર કેટલા બધા બાળકો અને દેશમાં શું ગુમ થઈ ગયા. તો એની વાત કરીએ આપણે. માનવ તસ્કરી જે સમસ્યા જે આપણે આગળ વાત કરી કે વિશ્વની ત્રીજા ક્રમ છે, પણ એ આજકાલની સમસ્યા નથી. મોગલ કાળમાં, અંગ્રેજોના શાસનકાળમાં પણ ટ્રાફિકિંગ થતું હતું. અને તમે ધાર્મિક પુસ્તકો જુઓ, ધર્મગ્રંથો, તો એની અંદર પણ હતું કે ભાઈ કોઈક ફલાણો રાજા હતો, એના ખંડની અંદર આટલી બધી 13 મહારાણીઓ હતી, આટલી બધી સ્ત્રીઓ રાખતો હતો, ઉપરાણીઓ હતી. આ બધી જે હતી એ જે લઈ આવતી એક પ્રકારનું હ્યુમન ટ્રાફિકિંગ હતું. ઘણી બધી વાર કોઈક બીજા રાજ્યની યુવતી કે સુંદરી કે એની રાજકુમારી સરસ હોય તો રાજા એ યુવતીને પામવા માટે એ રાજ્ય ઉપર ચડાઈ કરતો હતો, એ પામવા માટે. અને એ પામીને એ યુવતીને પોતાના ત્યાં લઈ આવતો હતો, ઉપરાણી કે પટરાણી બનાવીને રાખતો હતો. એટલે એ પણ છે. એટલે આવા બધા છે ગુલામી. અને એક મેં અભ્યાસ કર્યો તો એની અંદર તો એવું હતું કે જે ગુલામ તરીકે જે સ્ત્રીઓ લઈ આવે અને પોતાની છે એને બતાવવા માટે એના પર અત્યારે જે ટેટુ શબ્દ છે એવી રીતે ટેટુ ચિત્ર શરીરના એ સ્ત્રીના શરીરના ચોક્કસ અંગો ઉપર એ લખાવતા. એમાં એક જગ્યાએ એક સાલેમ નામનો હતો ક્રૂર રાજવી હતો, અને એ જે સ્ત્રીઓ કે છોકરીઓને અપહરણ કરીને ઉઠાવી લાવે તો એની ઉપર એવું ટેટુ ચિત્ર આવતું અને એની ઉપર એવો શબ્દ લખેલો કે પ્રોપર્ટી ઓફ સાલેમ. એટલે તમે વિચારો કે કોઈ વસ્તુ એની ઉપર આપણે ટેગ લગાવીએ કે ભાઈ એનું નામ કે કંઈક વસ્તુ લે, પણ આ કોઈ એક માનવીના શરીર ઉપર આ પ્રકારનું ટેટુ ચિત્ર આવે કે આ છે, એટલે એવું હતું. અને પછી વેચી બી દેતા. અને વિશ્વનો આ માનવ તસ્કરી માટે તો એવું કહે કે વિશ્વનો સૌથી મોટો, સૌથી વધુ વ્યાપેલો, ગેરકાનૂની અને સુવ્યવસ્થિત રીતે ચાલતો આ અપરાધ છે. અને એમાં આબાલવૃદ્ધ સૌ એનો ભોગ બનતા હોય છે. હું તમને એના આંકડા નહીં આપું કે હમણાં યુએનનો રિપોર્ટ હતો, એમાં થોડા દિવસ પહેલાં જે યુએનનો રિપોર્ટ એમાં એવું લખ્યું છે કે વિશ્વની અંદર 50 વર્ષમાં 14.26 કરોડ મહિલાઓ લાપતા થઈ છે. સાંભળ્યું, વિશ્વમાં 50 વર્ષની અંદર 14.26 કરોડ મહિલાઓ લાપતા થઈ છે. અને એમાં ભારતનો આંકડો છે 4.58 કરોડ. આ 50 વર્ષની વાત છે. ભારતમાં માનવ તસ્કરીની વાત કરીએ 2015 અને 16ના આંકડા મારી પાસે છે. 2015ની અંદર 6877 કેસ થયા હતા માનવ તસ્કરીને, સ્ત્રી પુરુષ બાળકો અને મહિલાઓને બધું હોય. એમાં 6877 કેસ, પણ જે ભોગ બનનારની સંખ્યા હતી 15379 અને 2016ની અંદર 23117 જણાના માનવ તસ્કરીને ભોગ બન્યા હતા. અને એક તારણ એવું છે કે દેશમાં દર વર્ષે 70,000 લોકો ગાયબ થઈ જાય છે. દેશમાં દર વર્ષે 70,000 લોકો ગાયબ થઈ જાય. ને આ ઘટના વાંચીને દિલ્હી હાઈકોર્ટે એક બહુ સરસ વાક્ય કહ્યું હતું કે આ જે લોકો લાપતા થાય છે ને એના માટે આપણે સરકારને સમાજ ગંભીર નથી. આ આતંકવાદ જેટલી જ ગંભીર સમસ્યા છે. એટલે તમે વિચારો, આતંકવાદની જે ગંભીર સમસ્યા ઘણી છે તો એ આ સ્ત્રી પુરુષો બાળકોની માનવ તસ્કરી કે ગુમ થવાની છે એને હજી આપણે કેટલી ગંભીરતાથી લઈ શક્યા છે એ ખ્યાલ નથી. પછી ગુજરાત પોલીસે 2011થી 2018 સુધીનો જે માનવ તસ્કરીના જે મેં એમની પાસે ઓફિશિયલ વિગત મેળવી તો એમાં એવું હતું કે વુમન ટ્રાફિકિંગ એટલે મહિલાઓની જે ટ્રાફિકિંગ થયું હતું તસ્કરી એની સંખ્યા હતી 20 હતી. સેક્સ ટ્રાફિકિંગ એટલે એમાં ફરીથી મહિલાઓ પણ એમાં બાળકી પણ હોય છે. સેક્સ ટ્રાફિકિંગ માટે જે ભોગ બને એને 6 કિસ્સાઓ નોંધાયા હતા.
અને બાળકોનું ટ્રાફિકિંગ છે, બાળકોની પણ એ સેક્સથી માંડીને બીજા જાતીય શોષણ, શારીરિક શોષણ, એને વેચી દેવા માટે, એના અંગો કાઢી લેવા માટે, પછી હવે તો બાળકોને પોર્નોગ્રાફી માટે, પછી પોર્ન શૂટિંગ માટે, એવા બધા જુદા જુદા ઉપયોગ માટે પણ બાળકોનું અપહરણ થતું હોય છે, વેચી દેવાય છે, ટ્રાફિકિંગ એની. એટલે ગુજરાતની અંદર ઓફિશિયલી આંકડો જે CID ક્રાઇમે મને આપ્યો હતો મારા સંશોધન માટે, 2011થી 2018 સુધીમાં કુલ 33 કિસ્સાઓ નોંધાયેલા. પણ વિધાનસભામાં મને જે આંકડા મળેલા છે એ એવું છે કે 2013 અને 14માં 5069 મહિલાઓ ગુમ થઈ હતી, 2014-15માં 4967 મહિલાઓ ગુમ થઈ, 2015-16માં 5154 મહિલાઓ ગુમ થઈ, 2016-17માં 5609 મહિલાઓ ગુમ થઈ, અને 2017-18માં 6108 મહિલાઓ ગુમ થઈ. બરાબર. હું સગીરની અને પુખ્તની રીતે આપણે ગણીએ તો 2015માં 335 સગીર ગુમ થયા છે, બાળકો કે બાળકીઓ, અને પુખ્તની સંખ્યા હતી 113. 2016માં 483 અને 2017માં 2. એટલે 3 વર્ષની અંદર 813 જેટલા લોકો ગુમ થઈ ગયા. અને એક અંદાજ એવો છે કે દેશમાં દર વર્ષે 1 લાખ બાળકો ગુમ થાય છે. દેશમાં દર વર્ષે 1 લાખ બાળકો ગુમ થાય છે. અને એની ટકાવારી જુઓ કે ગુજરાતમાં, બીજા રાજ્ય પંજાબ, મહારાષ્ટ્ર, હરિયાણા છે, એ બધા જુદા જુદા, એ બાળકો ગુમ થવાની બાબતમાં ગુજરાતનો 8મો ક્રમ છે. ગુજરાતનો 8મો ક્રમ છે. એટલે આપણે તો ઈચ્છીએ કે ભાઈ એ ક્રમમાંથી જ નીકળ્યું, એટલે ગુજરાતમાંથી એક પણ ગામ નહીં. અને બીજી એમ જે ગુમ થવાના બાળકોની જે સંખ્યા જો ને એના તારણ એવું સામાન્ય તારણ કે ગુજરાતમાંથી રોજ સરેરાશ 7 બાળકો ગુમ થાય છે. તમે વિચારી લો, આગળ મેં જેમ કહ્યું કે તમારું મારું સંતાન 2-4-5 કલાક મોડા આવે તો કેટલી ચિંતા થાય. રોજ 7 બાળકો, એટલે મહિને કેટલા થયા, વર્ષે કેટલા બાળક થાય. અને ગુમ થયેલું બાળક, આ તમને કોઈ એવી ડેડલાઇન નથી કે તમને આ બાળક આજે ગુમ થયું કે કાલે પાછું આવશે. ગુમ થયેલા કેટલાક બાળકો પાછા આવે છે, પણ એ પોલીસ ચોપડે નોંધાતા નથી એવું પોલીસ કહે છે. બરાબર. પણ જે બાળકો ગુમ થાય છે, ઘણા માતા પિતાના એવા અનુભવો છે કે બાળકો ગુમ થઈ જાય કે નથી, એટલે પોલીસ તો પહેલાં એનો જે કહી શકાય સ્ટીરિયોટાઇપ શબ્દ જ વાપરવો પડશે. એવું કહે કે તપાસ કરો, કોકના ઘેર ગયું છે, ભાઈબંધના ત્યાં હશે, ભૂલું પડી ગયું, વાત સાચી છે, એટલે એવું બને જ છે. પણ એ પોલીસ એ જે પહેલી ધડા કે તમે લઈને ગયા એને ગંભીરતાથી હોય ને કે ચલો તમે તપાસ કરો, પેરેલલ અમે કરી, એવું નથી. મોટાભાગના કિસ્સામાં જે છાપામાં મેં વાંચ્યું, કોકની સાથે વાંચ્યું, અને એ બધાનું તારણ, સામાન્ય તારણ એવું નીકળે કે બાળક ગુમ થાય, સ્ત્રી કે પુરુષ હોય, નાનું હોય મોટું હોય, એ ગુમ થાયની તમે ફરિયાદ લખાવો છો, એ પહેલા તબક્કે તો લેતા જ નથી મોટાભાગના કિસ્સામાં. એટલે એના કારણે બી ઘણી બધી વારો કે એ બાળક આજે ગુમ થયું તો અમદાવાદથી ધારો કે ક્યાંક ઝડપથી મળી જવું જોઈએ, એ નથી આવતું. એના કારણે મોડું થયું, જેમ દિવસ કે સમય લંબાતું જાય તો એના કારણે એ સમસ્યા વકરી શકે એવું થતું હોય છે. અને એક તારણ એવું પણ નીકળ્યું કે જે બાળકો ગુમ થઈ જાય ઘેરથી ઈચ્છાથી, અનિચ્છાથી, ધમકીથી, કે કોઈ કારણસર ભાગી ગયા કે ભૂલા પડી ગયા, છૂટા પડી ગયા, કે કોઈક વૃત્તિથી, કોઈ પ્રલોભનના કારણે, તેમાંથી 77% બાળકો પાછા. એટલે આ બહુ જ એક સારી ઘટના છે કે 77%. પણ એમાં ફરીથી પાછી એ વાત આવે છે કે જે બાળકો પાછા આવે છે, જે ગુમ થઈ ગયેલા બાળક, ખોવાઈ ગયેલા, અપહરણ થયેલા બાળકો એ પાછા આવે, પણ મા બાપ પોલીસ પાસે લખાવા નથી. એટલે એ સમાજમાં એક આ જે બદલાવ લાવવાની જરૂર એક આ છે. એનું કદાચ મને એવું કારણ, મારું એક માનવાનું એવું બેસે કે જ્યારે બાળક ગુમ થાય કે ખોવાઈ જાય છે ત્યારે પોલીસ પાસે તમે કહેવા જાઓ છો કે મારું ગુમ થઈ ગયો, ત્યાં અરજી પણ નથી લેતી. ફરિયાદની તો વાત, તો ફરિયાદ તો પછી ના થાય. હવે એટલો સપોર્ટ ના મળે પછી મા બાપને એમ થાય છે કે ભાઈ શેના માટે કહેવા જવું, કે ભાઈ પાછો આવી ગયો, અમે અમારી રીતે તપાસ કર્યો, બાળક એની મેળે પાછો આવી ગયો તો શેના માટે ગયો. એક આવું વલણ હોઈ શકે. હું દાવાપૂર્વક નથી કહ્યું, પણ એક આવું વલણ હોય કે પોલીસે સપોર્ટ નથી કર્યો, બાળક એની જાતે મળી ગયું કે કોઈક મૂકી ગયું, પાછું આવી ગયું, તો પોલીસને કહેવાની. કદાચ છુપે એક ડર મનમાં એવો હોઈ શકે મા બાપનો કે જો અમે પાછી ફરિયાદ લખાવા જઈશું કે પાછું આવી ગયું, પોલીસ ફરીથી તપાસ કરશે તો એ બાળકની તપાસ કે પૂછપરછના કે નિવેદનના આધારે પોલીસ જે એનો અપહરણકાર કે જે ઉઠાવગી છે એના સુધી પહોંચી જશે. એક વસ્તુ સારી રહે કે પોલીસ પૂછપરછ કરશે તો અપહરણકાર કે ઉઠાવગીર શોધી કાઢશે, તો ભવિષ્યમાં બીજા બાળકો નહીં થાય. કદાચ એવું બી બને કે જે ઉઠાવગીર એ આવી જ મનોવૃત્તિ ધરાવતો, મોડસ ઓપરન્ડી ધરાવતો, તો આવા બીજા બાળકો બંધક બનાવે, સાચવા હોય, વેચ્યા હોય કે ભગાડી દીધા હોય, એવા કંઈ પ્લાન કરે તો બધું ખુલી જાય, તો ઘણું બધા બાળકો બચી જાય. બહુ જ એક સારું જમા પાસું છે. પણ વસ્તુ એવું છે કે મા બાપને એવો ડર લાગે છે કે મારું સંતાન જો પોલીસને આગળ કહી દેશે ને અને પેલા સામેવાળાને દુશ્મનોને કંઈક શોધી કાઢશે તો ફરીથી એ લોકો મારા બાળકનું અપહરણ કરી જશે, ફરીથી ઉઠાઈ જશે, અમને ધમકી આપશે, મારી નાખશે. એવા કોઈ ડરના કારણે પણ વાલીઓ કે પરિવાર છે એ નથી જતા.
બરાબર. અને જે બાળકોની વાત કરી, બાળકોની ચાઇલ્ડ ટ્રાફિકિંગની વાત કરી, સેક્સ ટ્રાફિકિંગની પણ વાત કરી આપણે. હવે માનવ તસ્કરીની જે વાત કરી એના સુધારણા માટે શું થઈ કે અટકાવવા માટે શું, અટકાવવા માટે ઘણા બધા એ થઈ શકે કે એક તો ગુજરાતની અંદર દરેક પોલીસને આની પૂરતી સમજ આપવી પડે કે માનવ તસ્કરી ઘણી બધી જગ્યાએ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ ખોલી દીધા છે, સરસ છે, પણ એ ફૂલ ફ્લેજ એવા કંઈ કામ કરતા એવું કંઈ બહુ જાણવામાં નથી આવ્યું. અને એક વિભાગ ઘણી બધી વાર એવું કે સરકારની યોજના મુજબ અમુક વિભાગ ખોલી દેવાય, સરસ છે, એક હેતુ તો શુદ્ધ છે, પહેલો જે ખોલ્યો એ જે સારી છે, સજાગ છે, પણ એને બહુ કાર્યરત કરું. દરેક હું એવું મારા અભ્યાસના આધારે એવું કહીશ કે દરેક પોલીસ કર્મચારીને સંવેદનશીલ બનાવવો પડે. એને ગુના ઉકેલની કે ગુના શોધવાની, નોંધવાની, ગુનેગારોને પકડવાની એની બધી સમજે. પણ આ બાળક ગુમ થઈ જાય, સ્ત્રી ગુમ થાય, પુરુષ ગુમ થઈ જાય, કે કોઈ પણ ઉંમરનો કોઈ વ્યક્તિ ગુમ થઈ જાય, અપહરણ થઈ જાય, ખોવાઈ જાય કે પાછું નથી, તો એ શોધવા માટે જે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ છે એને બધાને એને તાલીમ આપવી જોઈએ, પદ્ધતિસરની તાલીમ આપવી જોઈએ, એની સંવેદના જગાવવી જોઈએ કે કોઈક વસ્તુ પોલીસે એ સમજવું જોઈએ કે મારું સંતાન આજે મોડું આવે તો મને કેટલી છે. જે દિવસથી પોલીસ કર્મચારીઓમાં, પોલીસ અધિકારીઓમાં જે દિવસથી આ સંવેદના આવશે ને, તો આ બાળકો ઘટવાનું કે ગુમ થવાનું કે એ પ્રમાણ ઘટી જશે, અથવા ખોવાઈ ગયું હશે તો એ શોધવા માટે પોલીસ જે દોડધામ કરશે એ પહેલી ફરજ. બીજું, પોલીસને આ તાલીમ આપવી જોઈએ, એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ કરવા જોઈએ. પછી જે લોકો ગુમ થઈ ગયા છે અને જે પાછા આવે છે, પોલીસ છોડાઈ લાવે છે, એની મેળે પાછા આવી ગયા છે કે કોઈક રીતે પાછા આવી, તો એવા લોકોને સંરક્ષણ આપવું જોઈએ. ઘણી બધી વાર જે ગુમ થઈ ગયેલા એને પાછા આવી ગયા, હ્યુમન ટ્રાફિકિંગના ભોગ બનેલા પાછા આવી ગયા, એને સમાજ બહુ ઝડપથી સ્વીકૃત કરતો નથી, બરાબર. એના પરિવારો બી સમાજમાં જાણે એવું લાગે કે અમે મોં દેખાવા લાયક નથી રહ્યા, એટલે એ કોઈ ગુમનામ એવી રીતે જીવતા હોય છે. તો એવા લોકોને રોજગારીની આપવી જોઈએ. સૌથી મોટી માનસિક એને સધિયારો આપવાની જરૂર છે. ગુમ થયેલું ટ્રાફિકિંગનો ભોગ બને અને પાછો આવે છે, જે પાછો આવી ગયો છે અથવા કોઈક રીતે લઈ આવે છે, પોલીસ છોડાવી લે, તો એવા લોકોને સૌથી માનસિક મોટો સધ્યા. કારણ કે એ જે બંધક બનાવી દીધા હોય, અપહરણ કર્યું હોય, ટ્રાફિકિંગ કર્યું, એ એટલી બધી સ્થિતિ ખરાબ છે. અમદાવાદનો એક બહુ સરસ કિસ્સો એવો ખબર કે થોડા સમય પહેલાં છાપામાં એવી તમે જાહેર ખબરો પહેલાં વાંચી હશે કે કુવૈતમાં ને દુબઈમાં કે દરિયાઈ પાર દેશોમાં ઘરકામ માટે આયા જોઈએ છે, નર્સ જોઈએ છે, પછી વૃદ્ધને સાચવવા માટે જોઈએ છે, બાળકોને એ માટે લઈ જતા હતા, નોકરાણી તરીકે લઈ જાય કે આયા તરીકે એવી બધી આવે. અને એ અમદાવાદની એક એજન્સી એવું કામ કરતી હતી, એનું રજિસ્ટ્રેશન કરીને લે, અને પછી ખબર પડતી હતી કે એ જે સ્ત્રીઓ ત્યાં જાય ને, એટલે ત્યાં ઉતરતા હોય તેમનો પાસપોર્ટ લઈ લેવાનો. પછી કહ્યું હોય કે નહીં, અમદાવાદમાં એક બેનનો કિસ્સો એવો પણ હતો, એને બ્યુટી પાર્લરને જોબ માટે લઈ ગયા, એને એના પતિને લઈ ગયા, એટલે અમદાવાદના એ કોટ વિસ્તારમાં તેને લઈ ગયા, અને ત્યાં ગયા પછી એ બેનનો પાસપોર્ટ લઈ લો ને એમની પાસે ફરજિયાતપણે દેહ વેપાર કરાવવાનો, અને એમને ભાગી ગયા. તો ભાગી ગયા ને એ પેલા લોકો એટલા બધા ચાલાક હશે કે જેવા હશે, એના કારણે એ બેનને જેલવાસ થયો. અને પછી એ બેને કોકના મારફતે ભારત સરકાર સુધી વાત પહોંચાડી, અમદાવાદ સુધીથી, અને બધું પોલીસે ઓપરેશન કરી અને માંડ છોડાવે. એટલે તમે વિચારો કે બહેનોને કેટલે અમદાવાદમાં એક છોકરી 70,000 રૂપિયામાં વેચાયેલી છે. 70. એક છોકરી 3 વખત જુદીની આ ટ્રાફિકિંગની વાત કરીએ. ટ્રાફિકિંગમાં મેં તમને ચાઇલ્ડ ટ્રાફિકિંગ કહ્યું, સેક્સ ટ્રાફિકિંગ કહ્યું, વુમન્સ ટ્રાફિકિંગ કહ્યું, અને એવી એક બીજું પણ છે, એ મેરેજ માટેનું ટ્રાફિકિંગ છે. મેરેજમાં એટલે ઘણા બધા, હવે તમે જોયું કે અત્યારે લોકો મોટી વયના થઈ ગયા ને લગ્ન માટે યુવતીઓ નથી મળતી, તો યુવતીઓને કંઈક જુદી ભળતી વાત કરીને કરાવે છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં એક બેન એ આવા જ પ્રવૃત્તિ કામ કરતા હતી. એ ડાન્સ ક્લાસીસ ચલાવે, અને ડાન્સ ક્લાસીસમાં બધી યંગ છોકરીઓ આવે, બધી સ્માર્ટ આવે, એની સાથે વાતચીત કરે ને બધું કરે, ને પછી એને કોઈક ફરવા લઈ જાય, એને ગિફ્ટ આપે, એને કરાવે, પછી દેહ વેપારમાં કરે. થોડીક મોટીઓને એને સમજાવી દે કે તને બહુ સરસ, તું તો ગરીબ ઘરની, તારા મા બાપને પૈસા અપાવશે, તને અપાવ, એમ કરીને પ્રલોભન કરીને મા બાપને બોલવીને એ છોકરીઓને વેચી દેતા. અને છોકરીને વેચી દીધા પછી એ ઘણી બધી વાર એવું છે કે એક છોકરી 2-3 જગ્યાએ લગ્ન કરી દેવા હતા. આ પણ એક આ હ્યુમન ટ્રાફિકિંગની આવી મોડેસ ઓપરન્ડી હજી આજે પણ ચાલે છે ગુજરાતમાં. આ બધી વાત એક વસ્તુ સારી છે કે આ બધી વાત ત્યારે જ બહાર આવી છે કે પોલીસની દોડધામ થઈ, પોલીસોએ મહેનત કરી, જેના કારણે આ બધા રેકેટો ખોલ્યા. એટલે આ પોલીસની કામગીરીનું બહુ જમાપાસું આ પણ છે કે જેના કારણે હું આ સમાચાર મેં વાંચ્યા તો હું સંશોધન કરી શકું અને એનું આ તારણ લઈ શકું, પણ સમાજે વાંચ્યા
કે લોકો જાણી શકે કે ભાઈ કોઈક તમને કેવા કેવા બહાને એ કરી શકે. એરપોર્ટ રોડ ઉપર એક બેન હતા, એ એવું કરતા કે જ્યાં મકાન ભાડે રાખે ને પછી આજુબાજુમાં જે યંગ છોકરીઓ અને ઘેર બોલાવે, નાસ્તા પાણી કરાવે એની સાથે, પછી હું આજે શોપિંગ કરવા જવું તો મારી સાથે લઈ જાય. એટલે એવી રીતે છોકરીઓની સાથે રાતોરાત આમ આંટી એકદમ સરસ છે નેચરવાળા થઈને એમ કરીને એટલું બધું રિલેશનશિપ કરી દે અને પછી એમ લાગે કે આ છોકરીની એનું પરિવાર, છોકરીની મનસ્થિતિ જાણી લે, એને પરિવારની આર્થિક સ્થિતિ, અને પછી એ છોકરીને બારોબાર વેચી દે. ને કોઈને પરિવારને ગંધ બી ના આવે, પડોશીઓને કોઈ ગંધ ના આવે કે આ આંટી આટલા બધા ગિફ્ટ આપે છે સરસ, બધી પડોશીની દીકરીને આટલી સરસ રાખે, એ આવું હ્યુમન ટ્રાફિકિંગ કરે છે. એટલે આવા બધા અનેક કિસ્સાઓ મને મારા સંશોધનના અનુભવમાંથી જાણવા મળ્યા છે. અને આપણે કે આ રોકવા માટે તો એ કહ્યું કે પોલીસે હ્યુમન ટ્રાફિકિંગના સેલ ખોલ્યા છે, એને કરવા જોઈએ, સમાજને જાગૃતિ કરવા જોઈએ, એવા લોકોને રોજગારી આપવી જોઈએ, એવા પરિવારોના પુનઃસ્થાપન માટે કામ કરવું જોઈએ. મેન્ટલ સ્ટ્રેસ બહુ જ પહોંચ્યો છે. ઘણા બધી વાર લોકોને બીજી વાર ફરીથી એનું અપહરણ થવાનું, ટ્રાફિકિંગ થવાનું ભય લાગતો હોય. એટલે ઘણા લોકો એટલા બધા મેન્ટલ સ્ટ્રેસમાં આવી જતા હોય છે. કેટલાક લોકો આડા રવાડે ચડી જતા હોય છે. બચવા માટે ફરીથી એવા જ લોકોની ચુંગાલમાં જતા, અથવા એક જે માથાભારે છે એનાથી માટે બચવા માટે બીજા માથાભારેનું શરણું લે. એવાના કારણે પણ ઘણી બધી બહેનો, યુવતીઓ દેહ વેપારમાં જોડાઈ ગયેલી છે. ઘણી બધી વાર સ્ત્રીઓ એટલી બધી હતપ્રભ થઈ જતી હોય કે જેના કારણે આપઘાત પણ કરી લેતી હોય છે. એનું ફરીથી શોષણ થતું હોય છે. અને ઘણી બધી વાર એવું પણ થતું હોય કે એને અનિચ્છાએ પેલા લોકોની ચુંગાલમાંથી બચવા માટે ઘણી બધી વાર જે પેલી દેહ વેપાર કરતી માસીઓ જેને કહે છે કે જે લીડર કહી શકાય, એ બધી છોકરીઓને બોળવીને પોતાના લઈ અને દેહ વેપારનો ધંધો કરે માસી. તો ઘણી બધી વાર જે છોકરી ગઈકાલે ખુદ ભોગ બની હતી કોકની માસી, કોક માસીને, અને એ ફરીથી એ આ ધંધામાં શોર્ટકટ છે કમાણીનો, બરાબર, ઇન્વેસ્ટમેન્ટ વગરનો એના મતે છે. તો એ આવા ધંધામાં તો એ પણ માસીની ભૂમિકા હોય છે. અને એ સ્ત્રીઓ જ પોતે આ સ્ત્રીઓને, બાળકીઓને, યુવતીઓને ફરીથી ફસાવીને આ ધંધામાં લઈ આવતી હોય છે અને આ બધું ચાલતું હોય છે. એટલે આ માનવ તસ્કરીની સમસ્યા વિશે મેં તમને વાત કરી. હું તમને એના એક બે પોસ્ટર તમે કદાચ આ ક્યાંક જોયું છે. ભીખ માગતા આ બાળકો, આ તમે જે રોડ ઉપર જે બાળકો જોવો છો, એટલે એ જરૂરી નથી કે આ જે સ્ત્રી સાથે ફરતા હોય એ એના માતા હોય, એની બહેન હોય, એની પરિવારની યુવતી સાથે હોય. એટલે આવા બાળકો પણ ગુમ થયેલા હોય. એટલે તમે ઘણી બધી વાર જોયું કે રેલવે સ્ટેશનથી બાળકો ગુમ થઈ ગયા હોય છે, બરાબર, અને એ બાળકો ગુમ થઈ ગયા છે અને એ પાછા નથી આવતા. એટલે આપણે એટલી જાગૃતિ રાખીએ, આપણા પરિવારનું કોઈક બાળક મોડું આવે, ન મળ્યું હોય તો એની સમયસર પોલીસને જાણ કરીએ. ઇન્ટરેસ્ટિંગ થોડા આવા અભ્યાસ દરમિયાન એવા કિસ્સાઓ પણ મળ્યા કે જે પછાત વિસ્તારો હતા, ગામડાઓમાં, ગ્રામીણ વિસ્તારમાં રહેતા હતા, અશિક્ષિત હતા અને ગરીબ હતા, જેને કશે એમનું બાળક ગુમ થઈ જાય એટલે પોલીસ સ્ટેશન પાસે જાય કે સાહેબ મારું બાળક, દીકરો કે દીકરી ગુમ થઈ ગયા, આટલા દિવસે નથી. એટલે પોલીસ બહુ જ એની પદ્ધતિસરની કામગીરી છે. અને એને માટે પોલીસ પહેલો એની વિગત લખાવી દે, એની જન્મની વિગત, અને સૌથી પહેલું કહે કે તમારા દીકરાનો મને ફોટો આપો, જેનો દીકરો કે દીકરી જે ગુમ થઈ ગયાનો ફોટો આપે. ત્યારે મા બાપ કે અમારી પાસે તો ફોટો જ નથી. તમે વિચારો પોલીસ શેના આધારે શોધે? આપણે આપણા બાળકને, એટલે કહેવાનો અર્થ એ કે અત્યારે શહેરના, અને આપણે તો બધા સજાગ થઈ ગયા છે, મોબાઈલ થઈ ગયા, એટલે આ એક બહુ મોટો ફાયદાવાળી વસ્તુ છે કે આપણી પાસે મોબાઈલ છે, કે ઘરમાં ફિઝિકલી ફોટા છે, જેના કારણે પણ દેશના અનેક જગ્યાઓ એવી છે કે જ્યાં માતા પિતા પાસે એમના સંતાનોના ફોટા નથી. એ ફોટા નથી, એના કારણે પોલીસોને આ બાળકો શોધવામાં તકલીફ પડે છે. એટલે ઘણી બધી વાર તમે જોયું છે ગુમ થયા છે, ખોવાઈ ગયા છે, મળેલ તો પત્તો આપો, તો એ પોસ્ટરો લગાવતા, એમાં પોસ્ટરોમાં ફોટો હોય છે. એટલે એ ફોટાના કારણે મળે છે. એટલે કહેવાનો મતલબ એ હ્યુમરની ભાષામાં એવું નથી કે ફોટા આપણી પાસે રાખવા કાલ ઉઠીને ગુમ થઈ જાય, પણ એ એક આટલી ચીવટ રાખવા જેવી છે કે આપણી પાસે આપણા સંતાનોના દસ્તાવેજો હોવા જોઈએ, એની જાણકારી હોય છે, ક્યાંક ગુમ થઈ ગયો, એના આવવા જવાના જે સમય છે એ બધી જાણકારી હોય તો પોલીસને આ તપાસની કામગીરીમાં બહુ જ મદદરૂપ થઈ શકે એવું છે. અને ફરીથી એકવાર કે આપણું બાળક, કોઈકનું બાળક ક્યાંક ગુમ થઈ ગયું, સમયસર પાછું ન આવે તો એના જે શંકાસ્પદ સ્થાનો છે ત્યાં શોધવાની આપણે તપાસ કરીએ, પોલીસ પણ કરીએ. અને જે ફોટાની વાત કરી એને એક ફરીથી વાત કરું કે ભારત સરકારે એક બહુ સરસ કામ કર્યું છે, બાળકો માટેની એક એપ બનાવી છે કે એના માટે એ લોકો
એની અંદર એ એટલું બધું છે, એટલી બધી અપડેટ રાખે છે કે કયું બાળક ક્યાં ગુમ થઈ ગયું છે, બરાબર. ગુજરાતની અંદર ગુમ થયું છે તો એનો ડેટા એની અંદર બાળકોની સાથે વિગત, એટલે ઘણી બધી વાર એવું કે ગુજરાતમાંથી ગુમ થયેલું બાળક હોય, અહીંયા આપણે શોધાશોધ કરીએ, ઝારખંડમાં કોઈક બાળક મળી આવે તો પોલીસ એ તપાસ કરે કે એમની પાસે, તો પોલીસ એ પણ વિગતો લે છે કે આજે બાળક, અને પછી એની આધારે મેચ કરવામાં આવે છે. એ મેચ કરે કે અહીંથી આ ગુમ થયેલો ને અહીંથી પોલીસ, એટલે પોલીસ ઘણા બધા જે ગુનાઓ ઉકેલતી હોય છે એ આવી રીતે કોઈ ગુમ થઈ ગયો તો મળી આવે એની સાથે કમ્પેર કરે, કોઈક મૃત્યુ પામેલું હોય તો એ ડેડ બોડી સાથે ગુમ થયેલો, એટલે એની અંદર ઘણા બધા ગુના ઉકેલાતા હોય છે. તો એવી રીતે આ જે પોલીસે, કેન્દ્ર સરકારે એક આ બનાવેલી છે, એક એપ બનાવી છે, જેના કારણે બધા જે ગુમ થયેલા બાળકો છે, છોકરા છોકરીઓ મળી આવે છે અને એ છોકરાઓ પાછા આવી ગયા હોય છે અને એ પરિવારમાં આવે છે અને ફરીથી પાછા થાય છે. અને દર વર્ષે એક 25મી મે છે એ ઇન્ટરનેશનલ મિસિંગ ચાઇલ્ડ ડે છે. એ દિવસે આ વિશ્વમાં ગુમ થયેલા બાળકો છે એની નોંધ લેવાય છે અને એની જાણકારી અપાતી હોય છે કે કેટલું છે એને રોકવા માટેના કેન્દ્ર સરકાર પ્રયત્ન કરતા છે. હું મારું વક્તવ્ય અહીં સમાપ્ત કરું છું. રાજેન્દ્રભાઈ જે આ શ્રેણી ચલાવે છે, એક પત્રકાર તરીકે મને સંશોધન કરવાની જે જિજ્ઞાસા થઈ એ જિજ્ઞાસા પૂરી થઈ અને એ તમારા સુધી રજૂ કરવાની મને જે તક આપી એ બદલ આ શ્રુતિ જે શ્રેણી ચલાવે છે એના સંયોજક મારા મિત્ર છે. અમે લોકો એક જમાનામાં સાથે પત્રકારત્વમાં કામ કરતા હતા અને એ વ્યવસાય પ્રાધ્યાપક બની ગયા. એટલે રાજેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા જેવા લોકોના સંશોધનો એક આ માધ્યમ, આપણે સામાન્ય જાણીએ છીએ કે રિસર્ચનું આપણે ત્યાં મહત્ત્વ બહુ છે સંશોધકોમાં, પણ એ સમાજ સુધી નથી પહોંચતું. તમે જોયું છે PhD થયું, એના ગ્રંથ થયો, કેટલા બધા વર્ષોની જિંદગીના મહત્ત્વના વર્ષોનું રિસર્ચ બધું આમાં ઠાલવી દેતા, પણ સમાજ સુધી જે પહોંચાડવાનું એ આ એક નવું માધ્યમ એમને કર્યું છે. અનેક લોકો જોઈ શકશે, સાંભળી શકશે, સમજી શકશે કે ભવિષ્યમાં એને કોઈક રિસર્ચ કરવું હશે તો આવા જ કોઈક સંશોધનનો આધાર લે છે. આવું રિસર્ચ મારા જેવા પત્રકારોને કામ છે. એટલે મારા માટે તો એક સારી વસ્તુ એ થઈ કે આ રાજેન્દ્રભાઈની આ શ્રેણી જે થઈને એ મારે તો સાચવી જ રાખવી પડશે, કારણ કે ભવિષ્ય મારે કોઈક વિશેષ સ્ટોરી કરવી પડશે. એટલે મને એનો સ્કોલર તો આપોઆપ જુદી રીતે મળે કે વચમાં એક મેં આયુર્વેદિકના અભ્યાસ કર્યો હતો, તો હવે મારે ભવિષ્યમાં આયુર્વેદનો અભ્યાસ કરું તો મારે રાજેન્દ્રભાઈને જ પૂછવાનું રહેશે કે રાજેન્દ્રભાઈ હું આ એક સ્ટોરી કરું તો એના વિશેનો સારો સ્કોલર છું. એટલે આ જે સંશોધન જે કામ થયું છે મને તો એમાં એક નિમિત્ત જોડાવાનું મળ્યું છે, પણ આ જે સંશોધનને સમાજ સુધી મૂકવાનો જે આ ઉપક્રમ છે ને એ બહુ જ સરાહનીય છે. કારણ કે PhDના ગ્રંથો ક્યાં છે? યુનિવર્સિટીને લાઇબ્રેરીઓમાં અને વિદ્યાર્થીઓના ઘરમાં રિસર્ચને, પણ આ લોકો સુધી સુલભ કરવાનું. બીજું, આ ગ્રંથમાં આ મારો ગ્રંથ 400 પાનાનો હું બીજી ક્યારે વાંચીશ મને ખ્યાલ નથી, બરાબર, પણ હું એ મારી વાત અડધો કલાકની અંદર કરું છું કે મને ક્યારે વિચાર આવ્યો, મને કેવા અડચણ આવ્યા, કેવા અંતરાયો વચ્ચે કરું અને શું તારણો નીકળ્યા, શું સમસ્યા નીકળ્યા, અને સંશોધન, આ બધી જ વાત સંશોધકના મુખેથી સાંભળવાનું જે આ છે ને આ એક પ્રકારનું ડોક્યુમેન્ટ છે. લોકો પુસ્તકો ઘરમાં રાખે, આની વધારે સ્પેસ નથી જવાની અને એકદમ જીવંત કોઈ વ્યક્તિની સાથે. કારણ કે સમજો મેં કોઈક રિસર્ચ, હું કેટલા રિસર્ચરને પૂછું, હું તો પત્રકાર છું, સ્ટોરી કરવા જઈશ તો મારા કામ પૂરતા 4 સવાલ પૂછું, પણ મેં કેવી રીતે કર્યું છે અથવા સામેવાળાએ શું કર્યું છે. મને સારિકાબેનનું, મેં રાજેન્દ્રભાઈને પૂછ્યું કે મેં કોને વાંચ્યું, એમને સારા જ બે સારિકાબેનનું વાંચીને એક લીટી તો હબકી જવાયું કે એમને કોઈ કે હું એક આયુર્વેદિક ડૉક્ટરને ત્યાં મારી પ્રશ્નાવલી આપવા ગઈ અને મારી સામે મેં એવું જોયું કે પેલા ગોળીઓના પડીકા વાપરો, મારી પ્રશ્નાવલીને કાગળ વાપરતા હતા. બીજાએ એક ભાઈએ એવું કહ્યું કે એક આયુર્વેદના ડૉક્ટરની પાસે સારિકાબેન ગયા તો એમની પ્રશ્નાવલી રીતસર ફેંકી દીધી. એટલે હું એવું કહું કે ભણવાની જેની જિજ્ઞાસા છે, એ બેન તો પ્રાધ્યાપક છે અને એમને રસ હતો, એના કારણે સંશોધન. એટલે સારિકાબેનના અનુભવ છે, મારા અનુભવ, આવા અનેક સંશોધકો જે કર્યા છે, બરાબર. એટલે એમના સંશોધકોને સલામ કરવી જોઈએ કે અનેક અડચણો વચ્ચે તન મનથી સમર્પિત થઈને એમને શું મળશે નિશ્ચિત નથી. બધું નથી કે આજે PhD થઈ ગયા કાલે કશું મળવાનું, કેટલાનું મળશે ખ્યાલ નહીં, પણ એ મૂળ ભાવના હશે કે નહીં ખ્યાલ નહીં, પણ સંશોધન માટે એને જિંદગીના મહત્ત્વના દરેક 2 થી 5 વર્ષ આપી દે છે અને આ સંશોધન એના જીવન પર્યંત એના મગજમાં રહે છે. એ સમાજમાં કોઈક રીતે એનું સંશોધન ક્યારેક તો બહાર આવે છે. સમજો હું આ ગુમ થાય બાળકનું મેં વાંચ્યું તો હું કોકને કહીશ, પેલા ડૉક્ટર છે તો કોકને કહીશ. એટલે એમના જ્ઞાનનો લાભ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમાજની એક સંશોધકના જ્ઞાનનો લાભ એક વ્યક્તિને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તો મળતો જ હોય છે. એ તમે વિચારજો.
ઘણા બધા તમારી સાથે કંઈક જાણકાર હશે, જરૂરી નથી કે પીએચડી, પણ કોઈક સ્કોલર હશે એને આ જ્ઞાનનો લાભ મળે છે. અને આ પીએચડીવાળા જે સ્કોલર છે એ પદ્ધતિસરનું અને સંશોધનની મર્યાદાઓ સાથેનું કામ કરે છે, એટલે એનો લાભ મળે છે. જેમ અનુભવના જ્ઞાનનો લાભ મળે છે એવી રીતે આ શિક્ષણના જ્ઞાનનો લાભ મળે છે. એ સમાજ માટે જરૂરી છે. હું ફરીથી રાજેન્દ્રભાઈનો આભાર માનું. આ શ્રેણી વધુને વધુ સારી થાય, વધુને વધુ લોકો આમાં ભાગ લેતા થાય અને એવું બની છે કે એક આખું મોટી એક બેંક ઊભી થાય. આ જે છે એક બેંક ઊભી થઈ કે તમારે કંઈ સંશોધન કરવું પડે તો તમે આંગળીના ટેરવે જાણી શકો અને એ સંશોધનના મુખ્યથી જાણી શકો. પછી તો તમારી પાસે કોઈને કોન્ટેક્ટ શોધવાની બી જરૂર નહીં પડે. આની પાસે જે સંશોધકે વાત કરી પછી જે વધારેની જરૂર પડે એનો ગ્રંથ તમે મેળવી લેખો તો એનાથી વધારે. રાજેન્દ્રને ફરીથી અભિનંદન આપું. હજી એમાં વધારે સરસ કામ કરો. નવા સંશોધકો આવશે. હું પણ રસપૂર્વક જાણતો જે શક્ય છે કે આમાંથી મને ફરીથી કોઈક વિષય મળશે તો ક્યાંક મને લખવામાં કામ આવશે, અથવા આ સંશોધકનું કોક જાણીને કોકને ફરીથી એ સમસ્યાના ઉકેલ માટે રિસર્ચ માટેનું કામનો એક તક મળશે એવું માનું. જેમ 2010માં એક નાનકડા સમાચારે મને 3 પાનાની સ્ટોરી કરવાને આજે પીએચડી કરવા પ્રેર્યો, એવું જ આ સંશોધકમાંની કોકના જીવનની અંદરની એક વાત જાણીને ફરીથી એક નવો સંશોધક સમાજને મળવાનું એ નિશ્ચિત છે. વાહ મહેશભાઈ, એક સંશોધક તરીકે પત્રકાર કેવું સરસ મજાનું કામ કરે એ તમારો આખા સંશોધન અને અનુભવ શ્રેણીમાં સાંભળ્યા પછી મને ફરી એવો વિશ્વાસ આવ્યો કે લખતો હોય એ બહુ જ વિશ્વાસપૂર્વક વાત કરી શકે. દોસ્તો, સંશોધનની અંદર આ બહુ અગત્યની બાબત છે. જ્યારે તમે ડેટા કલેક્શન માટે જતા હો અને જે માહિતી એકત્રિત કરતા હો તો એ માહિતી એકત્રિત કરવાનું કામ કદાચ સંશોધક તરીકે તમારી પાસે પહેલી વાર આવ્યું હોય, પણ પત્રકાર સંશોધન પત્રકારત્વ સાથે સંકળાયેલા હોય મહેશભાઈ જેવા વડીલ પત્રકાર, વરિષ્ઠ પત્રકાર, ત્યારે એમનો જ્યારે સંશોધનની વાત લઈને જાય ત્યારે કેવું સરસ મજાનું કામ થાય અને કેવું સરસ મજાનું કામ દીપી ઉઠે એવું થાય એવી વિગતો આજે આપને આ વ્યાખ્યાન દ્વારા જાણવા મળી. ઘણા વર્ષો પહેલાં એક પત્રકાર એક સમારંભમાં આવ્યા હતા. એ લોક સાહિત્યના કાર્યક્રમમાં જીતુદાનજીએ એ પત્રકારને કહ્યું, એ લેખક પણ હતા, કે કંઈક બોલો. તો પેલા ભાઈએ ના પાડી કે ના, હું બોલવામાં નથી માનતો. બહુ સિદ્ધ લેખક પત્રકાર. એટલે જીતુદાનજીએ એમની શૈલીમાં કહ્યું, પત્રકાર લખે છે ખરો, પણ લખવામાં કેમ લખે છે. મહેશભાઈને સાંભળ્યા પછી આજે એવું સેજ પણ ન લાગ્યું કે આ પત્રકાર લખવામાં તો લખતો નથી પણ બોલવામાં પણ લખતો નથી. ભલે એમણે જાહેરમાં પહેલીવાર વ્યાખ્યાન આપ્યું હોય, પણ એમની જે કલમ છૂટે છે અને કલમ સત્યની સાથે જાય છે, કલમ સમાજની અંદર અજવાળું પાથરે છે, આજે એમાં વાણી પણ આવી અને એમનું વ્યાખ્યાન સરસ મજાનું થયું. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દોસ્તો, આપણે મહેશભાઈના જે સાંભળ્યા એના ઉપરથી ઘણી બધી માહિતી આપણને એવી મળી કે સંશોધનમાં આ રીતે પણ કામ થાય. તો આવી જ રીતે આપણે પાછા મળીશું. થેન્ક યુ.